જૂનાગઢની અંદર વરસાદ હજી તો વાગ્યા છે 10. ભાઈને રજા દઈ અને ઘરે મોકલી દીધો રિક્ષા કરીને, અને હું બસ સ્ટેન્ડે આવી ગઈ છું. બસ અત્યારે ઉપડવાની વાર છે તો હું ટ્રાવેલ્સની રાહ જોઈને બેઠી છું. જાઉં છું પોરબંદર. એકદમ વાદળછાયું વાતાવરણ, ઝાકલું થઈ ગયું ચારે બાજુ. માણસની ટ્રાફિક જામ છે એકેય બાજુ. વરસાદના ખાડા ખબૂચિયા ભરાઈ ગયા છે. અત્ર તત્ર સર્વત્ર થાય છે અને હું રાહ જોઈને બેઠી છું બસની. સીતારામ બધાઈને. આવી ગઈ પોરબંદર 4:30 એવી. આવીને કામ કર્યું બધું, કચરા ને પોતા ને ફળિયા ને જરાક છાટણા થયા હતા વરસાદમાં, જો બાહુઈ ગયા પાછા. એનું કૂવાનું બેહવાનું આ બેહું તો એમ કે કાંઈ અહીંયા 2 દી થયા જોઈ નથી ને. કાલની શનિવારે ગઈ હતી અહીંથી 3:30 સીધી એને મારા ભાઈને છે ને મોરિન્યાથી એક મોટો લીવર સ્પેશિયાલિસ્ટ છે જુનાગઢની અંદર, રાજકોટનો પ્રખ્યાત ડૉક્ટર છે, બહુ જ સારો છે. લીવરની સામાન્ય પ્રોબ્લેમ હોય કે થોડી ઘણી માઇનર 50% હોય ને તો એ કમ્પ્લીટ કરી દે. તો એની આજે છેલ્લા 6-8 મહિનાથી આ પ્રાઇવેટની દવા ચાલુ હતી. એક ધક્કો ખાઈને એટલે 20,000, એક ધક્કો ખાઈને એટલે 20,000. વિચારો 8 મહિના થયા, અઠવાડિયે એની દવા ચાલુ હતી. ભાઈની દવા કન્ટિન્યુ દવા ચાલુ કરી. દવાની તો અસર થવાની જ છે. એની અસર કિડની ઉપર થઈ. હવે લીવર બગડેલા હતા તો એની અસર કિડની ઉપર થઈ, એટલે કિડની થોડી બગડવા માંડી, એટલે વધારે બધી આખા શરીરની અંદર ઇફેક્ટ થવા માંડી. હજી તો રજા દઈને 2 બેનું લઈને ઘરે પહોંચ્યું અને રાત કાઢી તા બીજે દિવસે પાછો રાયડું નાખવા માંડ્યો. 2 બેન લઈ જાઓ. વળી 108ને ફોન કર્યો. એવટાણે વાહને ક્યાં ગોતવા, એના પોતાની તો વાહન હાલે એમ નથી. વળી 2 બેનું સિવિલમાં લઈ ગયું. મોરી સાહેબને લઈ ગયું તો કે હવે અમે ન સંભાળીએ કે તમે એને સિવિલમાં જે સારવાર થાય એ કરો. બહુ કાલે કહેતા હતા તમને કેમ મોઢું હસવું આવે એમ, તમારા ભાઈને બીમાર. રાયડું નાખું ને માથા પછાડું ને, જે ઘટના બનવાની છે ને અંદરથી આતરડા બરતા હોય ને એટલે મોઢા ઉપર સ્માઇલ ઓટોમેટિક એની મેળે આમ ન રાખીએ ને તો એમ થાય કે ઈશ્વર જતો. ઈશ્વર સામું આપણે એમ વિચાર આવે કે કસોટી આવતી હોય ને એનું ચક્ર એક ધારું ફરતું હોય. અહીંયા આવી છું. આ બાનું માથું જુઓ, લગર વગર એમને ગાય હોય ને, ગાય ગોવાળ વિનાની એમને રેઢિયારની જેમ ફરે, એની જેમ. હું એક દિવસ ઘર મૂકીને જાવ એટલે હજી બહુ થાય તો ખવડાવે ને બહુ થાય તો ટિફિન. અહીંયા એક મારી દીકરી કરી છે, મેં એને કીધું હતું કે 2 દિવસ ટિફિન ઘરે દઈ આવશે. દઈ જતી હતી ટિફિન તો અજીતનું બાનું બેનું. માથું કોણ ઓરી દે, નવડાવી કોણ દે વ્યવસ્થિત. માથું ઓળતા નજીકને ન આવડે, હરખું સાફસૂફ કરતાય ન આવડે નવડાવતાય. એટલે બિચારાને જો માથું લગર વગર છે. હવે અત્યારે વાગી ગયા છે 5:30, 6:30. અત્યારે હવે નવડાવું તો એને ઠંડી લાગે એટલે કાલ બપોર લગી વારો ન આવે ને. હવે સ્કૂલે હું 2 દિવસ ત્યાં નથી ગઈ એટલે કાલ સ્કૂલે જવું જોઈએ. 1 વાગે આવે. વળી રાંધી ખાઈ પીને હતું એની. હવે ભાઈની પરિસ્થિતિ તો ડૉક્ટરે કહી જ દીધું છે કે આયુષ્ય છે ત્યાં સુધી આમ રહે, આનાથી વધારે વળતર નહીં થાય. ભગવાન બસ એને કોઈ પણ પ્રકારની તકલીફ ના આપે. જિંદગી જે છે હા ત્યાં ન હોય મારાથી, મને નહીં નીંદર આવે. બસ ત્યાં હુઈ જા મારી ભેરી. જો બોલે આ હુઈ જા મારી ભેરી, મને આમ કરે છે. આયુષ્ય જિંદગી જે છે ને, ઓલા પ્લેન ક્રેશની અંદર નાના મોટા નિરોગી એક પણ રોગિષ્ઠ નહોતા. બધા સધર રૂપિયાવાળા કરોડોપતિ. પાર વિનાના તમે એનું લિસ્ટ જુઓ ને તો એટલા ધનવાન હતા. છેલ્લું વાત મને એ જ સમજાતું હતું કે ભગવાન કેટલા દેહની અંદર દુઃખ છે. એ માણસ જીવતા બળ્યા છે, એને કેટલી પીડા થઈ છે. અગ્નિદાહ એના શરીરને જીવતો અપાઈ ગયો એમ જ થયું ને. પણ આવા પીડિત લોકોને પછી આપણા લોહીનું એની આપણે વધારે તકલીફ થાય. હૈયાના ડામ તો જેને પડ્યા હોય ને એ જાણે. એટલે હસવું એનું આવતું હતું ઈશ્વર ઉપર કે કેટલી કસોટી મારી ચાલુ છે એમ. અહીંયા કસોટી ચાલુ, મારી ખુદની તબિયત ક્યાં હમણાં હજી તો સારી નથી થઈ. દવા ચાલુ છે ભેગી, કોઈ કરવાવાળું છે નહીં. અમે 3 બહેનું, અમે એક જ અમારો નાનો ભાઈ છે. 3 બહેનું સૌથી મોટી અને એક નાનો ભાઈ છે. અને એની આવી કઠણાઈ નીકળી છે. અને બાની ઉંમર 2 થી એ મોટી છે. નથી વાળ ઓરતા, નથી એમને હરખા બે ઓલું કરતા, મગજ ઉપર ઓલું છે. આપણે કહીએ બા તમે ન્યા હાલો. 3 બહેનું નથી આવતાય નથી, ઘર મૂકતાય નથી. એટલે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ એમ કહીએ. પણ છતાંય કીધું છે
કે દુઃખની અંદર એ સુખ શોધી લેવાનું ક્યાંક ને ક્યાંક. ઈશ્વરને જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. ઈશ્વર જે કરે એ મંજૂર, આપણું કાંઈ હાલવાનું નથી. આયુષ્ય જેટલું છે એટલું જ, પણ ઈશ્વર પાસે આપણે એટલી પ્રાર્થના કરી શકીએ કે એના દુઃખની અંદર હવે વધારે તકલીફ ના દેજે. બહુ કિડની ને લીવર બગડે ને એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય. અંદર અગ્નિદાહ, અંદર પેટમાં બળતરા થાય, ખાઈ કઈ પચે નહીં, ફટાફટ શરીરમાં પાણી ભરાવા માંડે એટલે એ પાણી ખેંચાવા જવું પડે. ડૉક્ટરે તો ના પાડી દીધી છે બાયર સેવા કરો, એટલે પ્રોબ્લેમ છે. અને અમારે ચાપલી બીજા કોઈ ગલુડિયા કે બોટલા ઉપર ચડે ને એટલે પડી પડી છે એ રેડી નાખે છે. એ ખરખાઈ ગઈ, હું આવી હતી, બાય અરખાઈ ગયા, બધા અરખાઈ ગયા. બસ અટાણ સુધી જો ઘરની સફાઈ કરતી હતી ને હું નાઈ નથી, હજી નાવાનો વારો આવ્યો નથી. બેનની ઘરે ના રાતે ગઈ હતી, ગુવા વહી ગઈ હતી રાતે, મોડા મોડા બે બેન ગુવા વયા ગયા હતા. અને મારા કાકા દીકરો જેન્ટ્સ છે તો મારા કાકા દીકરો બહુ સારો છે, અહીંયા ભેગો ને ભેગો રહીએ, દવાખાને જઈ લઈ જવું હોય ને તો લઈ જાય. એટલે અમે આવતી રહી હતી ઘરે કે તમે તો 2 દિવસ જાગો, તમે રાતે નીંદર કરો, તમે બીમાર છો. મારા કાકા દીકરો આવતા રહ્યા. બસ જો આજે આવી નહોતું, 1 જ દિવસનું કરીને ગઈ હતી ને પછી અચાનક દાખલ કરવા પડ્યા. એટલે બસ આપણે એક વાતનું નક્કી કરી લઈએ કે જવાનું એ ચોક્કસ છે, પણ અપાડે કોઈ ન જાય તો વધારે સારું. મારાથી 5-7 વર્ષ નાનો છે, 44 વર્ષનો છે હજી ભાઈ. માં હજી વૃદ્ધ છે, બા જેવડા, અને એનો સહારો ઈ છે. વિચારવાનું, અને છતાં ઈશ્વરને જે મંજૂર હશે એ અમને મંજૂર છે, 2-3 બહેનોને. એક બેન અહીં ગામડે છે, એ તો ક્યાંય જઈ આવી ન હોય, કે પોતે આખું છે ને બીમાર, એની થોડીક શ્વાસની ને એવી પ્રોબ્લેમ છે. અમે 2 બહેનો અડળ થાય અને આપણી ફરજનો ભાગ છે. હસવું એનું આવે છે, બીજું કાંઈ નહીં. આપણા કર્મનું હસવું, આપણા જે કે ને કે નસીબનું હસવું આવે છે, બીજું કાંઈ હસવું નથી આવતું. કે કેવા નસીબ લખ્યા છે, ક્યાંય શાંતિ નથી, ક્યાંય જીવને હખા જ નથી. રોઈ રોઈ કોને સંભળાવું, આવા દુઃખ કોની આગળ ગાવું, રુદિયો રોવે ને માયલો ભીતર ચાલે છે ને. રોઈ રોઈને કોઈને દેખાડાય નહીં, કોઈને સંભળાવાય નહીં. રુદિયો અંદર રોતો હોય, માયલો ભીતર જલતો હોય. માયલો એટલે આપણો આત્મા, ભીતર જ્વાળામુખી આપણું ભાંડેડું છે. આટલી ક્રિટિકલ સંજોગોની અંદર છે એટલે પ્રોબ્લેમ તો થવાનો જ છે. તો હાઈલે રાખે હરીને જે મંજૂરી આપને મંજૂર, ધણીએ ધાર્યું હોય થાય. બાને વાંધો નથી, હવે કાલથી સાફ સફાઈ પાણી ચાલુ વ્યવસ્થિત થાય. હું એ જ વિચાર કરતી હતી કે કંઈક સારા કર્મ બાઈએ કર્યા છે કે એની પાછળ આગળ હું ફરું છું. અને ક્યાંક મારી માના કર્મ આ ભાવના તો અમે નથી જોયા, બિચારીએ ઢહેડા કરીને અમને મોટા કર્યા છે, પણ ક્યાંક જાણતા અજાણતા થઈ ગયું છે કે એના કર્મની અંદર કોઈની સેવા નથી. એક દિવસ મેં મૂક્યા તો જો હાલ 2 હાલ છે દેખો. એક જ દિવસ 2 દિવસ, હા શનિવારે બપોર પછી ગઈ હતી, સાંજે તો 4 વાગે તો શનિવારે સાંજ ને રવિવારનો આખો દી. આજ તો હું આવી ગઈ, છતાંય માથું એમનેમ ઓળી ગઈ હતી ને તયું એમનેમ છે, એમનેમ હજી માથું ઓળેલું નથી. કોણ ઓળે માથું? એટલે વિચારી લેવાનું કે ન હોય, જે બગીચાનો માળી ન હોય ને એ બગીચાના ફૂલ કરમાઈ જાય. ઓલો અજીતનો એ બિચારાનું મોઢું જે છે એ કરમાઈ ગયેલા જેવું. આપણે એકલું ને એકલું બિચારું, એક વૃદ્ધ માણસ, ઓલા 2 પતિ પત્ની હોય તો કંઈક વાતો નાન તેન થતી હોય. તો હાઈલે રાખે. હા આવજો બધાય, સીતારામ. હવે નાવા જાઉં મારે, થાકી છું એકદમ, થાકી કે એની વાત જવા દે, પાછું કાલે જવાનું છે સ્કૂલે. તો આવજો બધાય, સીતારામ.